એકાદશી જે એક સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય છે 11. હિન્દુ પંચાંગ મુજબ એક મહિનામાં એક કૃષ્ણ પક્ષ જેને આપણે અંધારિયું પખવાડિયું કહીએ અને એક શુક્લ પક્ષ જેને આપણે પ્રકાશ પખવાડિયું કહીએ, આ બંને પક્ષની 11મી તિથિને એકાદશી કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહું તો પૂર્ણ ચંદ્રમાના 4 દિવસ પહેલા અને નવા ચંદ્રમાના 4 દિવસ પહેલાનો દિવસ જે હોય એને એકાદશી કહેવાય, જે મહિનામાં 2 વાર, વર્ષમાં 24 વાર અને લીપ વર્ષમાં 26 વાર આવે છે. આ એકાદશીમાં ખાસ કરીને ઉપવાસનું ખાસ મહત્વ છે. આ દિવસે શાસ્ત્ર મુજબ અનાજમાં પાપ પુરુષ પ્રવેશે છે અને વૈજ્ઞાનિક રીતે આ દિવસે પાચન શક્તિ ઓછી હોય છે, તેથી અનાજને પાચન કરવું મુશ્કેલ થાય. ખાલી ભૂખ્યા રહેવું એનું મહત્વ નથી એકાદશીમાં, પણ 11 ઇન્દ્રિયો હોય છે, જેમાં 5 કર્મેન્દ્રિય અને 6 જ્ઞાનેન્દ્રિય અને એક મન જે ખૂબ જ ચંચળ હોય છે. આ એકાદશી ચંદ્રમાસના 11મા દિવસે હોવાથી ચંદ્ર અને માનવના મન અને શરીર વચ્ચે આકર્ષણ વધારે હોય છે, તેથી આ દિવસે મન વધારે ચંચળ બને છે અને તેથી ઉપવાસ કરવાથી મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકાય છે. એટલે એકાદશીના ઉપવાસથી શરીરનું આરોગ્ય સારું થાય છે, મનને શાંતિ મળે છે, આત્માની શુદ્ધિ થાય છે અને જીવનમાં પ્રકાશ ફેલાવે છે. આના સિવાય બીજા ઘણા બધા ફાયદા છે.